ક્યાં ગહનથી મલિન થયા નિજ ભાવ અભાવ થતાઈ તુનો સહજ રૂપ દર્શન श्री मोक्षमा प्रकाशक ग्रंथि से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। अन्य मत निराकरण में अंतिम मत श्वेतांबर मत संबंधी जे देव गुरु और धर्म ये संबंधी जे अन्य मान्यताओं से एनु निराकरण कर्યું। पेज नंबर क्यों से 158 पर आवे छे। श्वेतांबर मतों जे देव संबंधी गुरु संबंधी અને ધર્મ સંબંધી જે ભ્રાંતિ છે, જે કલ્પના છે, એ બધી જૂઠી છે। એમાં અહીંયા પંડિતજીએ સિદ્ધ કર્યું અને અંતિમ આશીર્વચન કહે છે એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો, કારણ કે ત્યાં સમ્યક દર્શન આદિકનું અન્યથા નિરૂપણ હોવાથી મિથ્યા દર્શન આદિક જ પુષ્ટ થાય છે, માટે તેનું શ્રદ્ધા આદિક ન કરો। બરાબર, બહુ વિશેષ ચર્ચા થઈ ચૂકી છે। હવે પેજ નંબર 158 ઢુંઢક મત નિરાકરણ। श्वेतांबर मत निराकरण अंतर्गत ज आ चर्चा है, केम के आ मत श्वेतांबर मत में उभो थयेलो मत है। कोई भी संप्रदाय में ज्यारे मतभेदों थता होय छे त्यारे कोई ने कोई ग्रुप छूटવું પડે છે અને પોતાના मतने जे फॉलोअर्स होय छे એ फॉलोअर्स द्वारा एक अन्य मत उभो करी दे छे। आज तो बन्यु छे ने एम श्वेतांबर मत में पण कोई भेद पड्यो हशे अने एमना अलग विचारधारा रही होगी, एनाथी हटीने अने ए धाराना अंतर्गत एमनी फिलोसॉफी एमने रजू करी हशे। तो ये ढूंढक मत मूळ वात ए छे के आ ए मत छे कि जे मत में आपणे पूज्य गुरुदेवश्रीनो जन्म थयो, स्थानकवासी मत। એટલું જ નહીં, એમાં જન્મ તો થયો પણ એમાં એ મત અનુસાર જે ધર્મ છે એને પણ એમને ધારણ કર્યો, દીક્ષા લીધી એ મતમાં, બધાને ખબર છે। અને એ મતમાં દીક્ષા લીધી એટલું જ નહીં, પરંતુ ત્યાં જે એ મતમાં જે આચરણ કહ્યું છે એ આચરણને બરાબર कड़क रीते पालन पण करता हता। पण हमेशा एमने ये बात रहती हती कि आ कोई सत्य नहीं, मूंझवण रहती हती, स्वीकार थतो नहोतो। जे पण कहो, पूर्वना संस्कार कहो, वर्तमाननी कोई योग्यता कहो, जे पण लई लो, एमना जे त्या जेटला भी शास्त्रों हता ए मतमां एनो गहन अभ्यास कर्यो है ने। बहु बुद्धिपूर्वक छोड्यो छे मत, कोई पक्षाग्रह थी कि कोई अन्य पक्षना व्यामोह थी कोई पक्ष छोड्यो छे एम नहीं। ए कोई एमने कोई एवी जातिना कोई पक्षना विरोध बनवानो कोई प्रमाणनो नेचर हतो ने एमना परिणाम हता, परंतु सत्यनी शोध हती અને સત્ય ત્યાં એમને ભાષ્યું નહીં, એટલે એમને એક સમજી લો કે અતિશય થયો કે એમને સમિસાર મળ્યો અને જ્યાં સમિસાર મળ્યો ત્યાં એમને જે જોઈતું હતું એ મળી ગયું। હેલા એમને એમ કહ્યું કે આ તો શરીરી થવાનો ગ્રંથ છે અને મારે જે જોઈતું હતું, મને જે સત્ય માર્ગ જોઈતો હતો એ હવે મને મળી ગયો।
એટલે ભલે એમને દેવનો પરિચય નહોતો વર્તમાન આ કાલમાં, ભલે ગુરુનો ભેટો થયો નહોતો, પરંતુ દેવ શાસ્ત્ર ગુરુમાં શાસ્ત્ર એમને ઉપલબ્ધ થયું. કોઈનું કોઈ નિમિત્ત હોય ને વર્તમાનમાં, તો શાસ્ત્ર એમને નિમિત્ત બન્યું છે મહેસાણાથી. તો એ રીતે એમને એનો અભ્યાસ કર્યો અને આ ખોટા મતનો ત્યાગ કર્યો. એ બધી વાતો આપણે જાણીએ છીએ. હવે એ મત સંબંધી એમાં શું ફિલોસોફી છે, શું એમાં ગુરુનું સ્વરૂપ આદિ માને છે, એની ચર્ચા ખૂબ કરી છે. ગુરુદેવશ્રીએ એમના આ ઢુંઢક મત નિરાકરણનું જે એમને વ્યાખ્યાન કર્યું છે, એના પહેલા જ પેરેગ્રાફમાં સીધી વાત એ કરી છે કે શ્વેતાંબરોએ પ્રતિમાને શણગાર કર્યો, સાંભળીજો, અને સ્થાનકવાસીઓએ પ્રતિમાને ઉડાવી દીધી. બે વાત એમને યાદ કરી છે, ફરીથી કહું છું. પ્રતિમા એટલે શું? ભગવાનની પ્રતિમા, મૂર્તિ. અને મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે આ પંથ. અને શ્વેતાંબર મૂર્તિ જે ભગવાનની છે એને મૂર્તિ ન રહેવા દીધી, એમાં એક પ્રકારથી શણગારયુક્ત કરી દીધી. ખરેખર જે ભગવાન બિરાજમાન છે, વિતરાગી ભગવાન બિરાજમાન છે, એમની પ્રતિકૃતિ રૂપે આપણે જે સ્થાપના કરીએ છીએ, એમના અંતરંગ ભાવનો વાચક અને બાહ્ય એમનો પરિવેશ બતાવવા વાળું એક કોઈ પ્રતીક હોય તો એ માત્ર જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે. સાંભળજો, આ ઘણી બધી વાતો આમાંથી નીકળે છે. આપણે જે ભગવાનની પ્રતિમા કોઈ એટલે શું ફરક પડી ગયો? કોઈએ ત્રીલા ટપકા કરી દીધા, કે કોઈ ફૂલ ચડાવી દીધા, કે કોઈએ થોડો શણગાર કરી દીધો, કે વાત ફરક પડવાની ને પડવાની નથી. એ શું છે? પ્રતિમા શું છે? મૂર્તિ શું છે? કે જે સાક્ષાત ભગવાન છે, સમોષણમાં બિરાજમાન છે હાલ, કે અહીંયા ચતુર્થકાલમાં તીર્થંકરો બને છે, અહીંયા તીર્થંકરો થાય છે. અને જે સમોષણમાં ભગવાનનું જે સ્વરૂપ છે, જે વિતરાગી હે ને, અંતરંગ બહિરંગ નિર્ગ્રંથ, અંદરમાં મોહરાગ દ્વેષની ગ્રંથિ નહીં, અને બહારમાં કોઈ વસ્ત્રનો કોઈ ભાવ અને વસ્ત્ર નહીં, બરાબર છે? એવી જે ભગવાનની મુદ્રા છે, ભગવાનનું અંતરંગ બહિરંગ સ્વરૂપ છે, એ સ્વરૂપનું જે વાચક છે, એ બતાવનાર કોઈ જે પ્રકારથી મોડેલ છે, એ પ્રતિમા છે. હવે એ તમે ભગવાનનું જે સ્વરૂપ છે એનાથી અન્યથા કરો તો એ તો દોષ આવી જાય છે. તો એ કહે છે કે એને શ્વેતાંબરોએ શું કરી દીધું? શણગાર કરી નાખ્યો. અને ગુરુદેવશ્રી કહે છે કે સ્થાનકવાસીઓએ તો હિંસાનું બાનું કાઢી અને મૂર્તિ પૂજાનો જ નિષેધ કરી દીધો. મૂર્તિ બનાવી, એવા મોટા પથ્થરને કોતરવો અને આને સ્થાપના કરવી ને કેટલી હિંસા, અને હિંસાનું નામ આપીને હિંસાનું બાનું કાઢીને બહુ. અને અહીંયા આજે ગુરુદેવશ્રીએ તો પહેલા જ પેરેગ્રાફમાં આનો ઇશારો કર્યો. પંડિતજી આનો આખો ટોપિક લીધો છે, જે અંતિમ હવે 4-5 પેજ છે, એમાં 3 પેજ તો મૂર્તિ પૂજાના નિષેધ સંબંધી ખંડન કરે છે, કે લોક વિરુદ્ધ છે, વ્યવહાર વિરુદ્ધ છે, શાસન વિરુદ્ધ છે, અને કેમ વિરુદ્ધ છે એની ચર્ચા ખૂબ કરી છે. અને એની ચર્ચા જ્યારે યથાયોગ્ય સમય આવશે એ 2 પાના ત્યારે આપણે ત્યાં કરીશું. ટૂંકમાં ગુરુદેવશ્રી પહેલાં જ આ 2 રજૂઆત કરી નાખી એમને, અને હવે આપણે અહીંયા પંડિતજીએ જે લીધી છે પદ્ધતિ એ પ્રમાણે આગળ વધી દીજો. એ શ્વેતાંબરમાં ઢૂંઢિયા પ્રગટ થયા. શ્વેતાંબરમાંથી જ એક મત બીજો ઊભો થયો. તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ છે. હવે એક આમાં વાંચતા પહેલાં કહી દઉં કે જ્યારે આખો શ્વેતાંબર મત જ ખોટો મત છે, જૈન શાસનની વિકૃતિ બધી એમાં ભરી છે. હવે એનો જ કોઈ પાર્ટ હોય તો એ તો ખોટો જ હોય, એટલે એમાં કોઈ બહુ બુદ્ધિ લગાવવાની જરૂર નથી. પણ જરાક હટીને ખોટી બુદ્ધિમાં બીજી ખોટી બુદ્ધિ શું ઉમેરી એની થોડીક ચર્ચા અહીંયા કરી છે, બરાબર છે? જો તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ છે. શા માટે એ અહીં કહ્યું છે. પેલા 1.5 પાના ઉપર તો બહુ લોજિકની વાત કરી છે, પછી મોપત્તિ ને બધી ચર્ચાઓ ત્યાં આવે છે. કોઈ તો વેશ ધારણ કરી સાધુ કહેવાવે છે, હે ને? વેશ, કોઈને કોઈ વેશ તો હોય જ, પણ તેમના ગ્રંથાનુસાર, સાંભળ્યું, પણ તેમના ગ્રંથાનુસાર પણ વ્રત સમિતિ ગુપ્તિ આદિનું સાધન ભાસતું નથી. ભલે
વ્રત સમિતિ આદિ એમના ગ્રંથોમાં કયા છે જે પ્રકારના, એ પ્રમાણે પણ અહીંયા કોઈ એમની પ્રવૃત્તિ દેખાતી નથી. એનો અર્થ કે પંડિતજીએ બધા એમના ગ્રંથોનો બી અભ્યાસ કર્યો છે. મન વચન કાય અને કૃત કારિત અનુમોદના વેળે સર્વ સાવધ્યો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી. જો આ એક વાત ખ્યાલ કરવો જોઈએ કે પાપનો નિષેધ તો દરેક સંપ્રદાય કરે છે, પણ પુણ્યનો નિષેધ કરવા વાળો કોઈ સંપ્રદાય હોય તો એ ખાલી દિગંબર થઈ થાય. હે ને? પુણ્યનો નિષેધ એટલે પુણ્યમય જીવન ના જીવવું એમ નહીં, પુણ્યથી મોક્ષ મળે છે, હે ને, એવી માન્યતાનો નિષેધ કોઈ કર્યો હોય. પુણ્યથી સુખ મળે છે, પુણ્યને પુણ્યના ઉદયથી જીવ સુખી થાય છે, એવી માન્યતાનો નિષેધ કર્યો છે. પુણ્ય પરિણામ તો ભૂમિકા અનુસાર એમાં આવ્યા વગર રહેતા નથી, તે ગુણસ્થાન અનુસાર, પરંતુ એનો મોક્ષ માર્ગમાં નિષેધ છે. નિષેધ એટલે શામાં? એનાથી ધર્મ માનવામાં, એમાં સંતુષ્ટ થઈ અને એને ભ્રમ દૂર કરી દે, ભ્રમ કરે છે, એટલી વાત કરી છે. અહીંયા તો જુઓ, આમાં બી લખ્યું, આ લોકો બી મન વચન કાય કૃત કારિત અનુમોદન 9 કોટી થઈ ગઈ ને, 9 કોટી દ્વારા સાવધ્ય યોગનો ત્યાગ, હે ને, એટલે મન વચન કાય દ્વારા કોઈ જીવની હાનિ કે એની હિંસા ન થાય એની સાવધાની રાખવી, અથવા એની હિંસાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા તો કરે છે, પણ આગળ એક પંડિતજી શું કહે છે? પાછળથી પાડતા નથી, એને પાલન નથી કરતા. હજુ ઘણી બધી વાત કહેવી છે. આગળ બી ઓર એક વાત ઉમેરી કે બાળકને, ભોળાને, એવા કઈ શુદ્રાધિકને પણ દીક્ષા આપે છે. એમાં દીક્ષા વગર વિવેકે આપી દે છે. સામેવાળો એને આ નિભાવશે કે નહીં નિભાવશે, આટલું પાલન કરશે કે નહીં કરે, માર્ગમાં આવવાની પાત્રતા રાખે છે કે નથી રાખતો, એને એ યોગ્ય એની ઉંમર છે કે નહીં, એવી જાતના એના પરિણામ છે કે નહીં. આ તો કોઈ વાર આવેશમાં આવીને કહી દે કે સાહેબ મારે એવી દીક્ષા લેવી છે, તો પછી પાછળ પડી જાય. કોઈ બી રીતે એના ટીમમાં એક સાધુ વધારી દે એમ. કંઈ હશે એમના કંઈ માન્યતામાં, એટલું બધું નથી લખ્યું એમાં. હશે પણ જેના શિષ્યો વધારે, મોટા ગુરુ, એ જલ્દી મોક્ષ જાય એવું કાંઈ હશે મનમાં ભ્રમ, કાંઈનો કાંઈ તો હશે. અત્યારે અહંકાર કહો, માન કશાય કહો, મોટા કાફલાથી અમે ચાલી રહ્યા છીએ, અમારા ફોલોઅર્સ વધારે છે, અને દુનિયા સંખ્યાબળથી પોતાને મહાન માને છે, સત્યથી નથી માનતું. જેને વધારે સાંભળે પંડિત મોટો, જેને ઓછા સાંભળે પંડિત નાનો, અને આ બધું ચાલે બધી જગ્યાએ. આ મનોગ્રંથિ તો એની રહે ને, ભલે કોઈ બી જગ્યાએ હોય, તો એ રીતે છે. શું કહે છે? જુઓ, કોઈ બીને દીક્ષા આપે છે, પછી એ પ્રમાણે ત્યાગ કરે, તથા ત્યાગ કરતી વેળે કઈ વિચાર પણ ન કરે. ત્યાગ તો કરી નાખે, પ્રતિજ્ઞા તો લઈ લે, પણ એ ત્યાગ કરતી વેળે વિચાર ના કરે કે હું શાનો ત્યાગ કરું છું. ગુરુદેવસિંહ પ્રવચનમાં કહે કે મિથ્યાત્વનો ત્યાગ તો કરતા નથી, અને થોડાક સ્થૂલ પાપોનો સામાન્ય, એમાં બી બધા નહીં, કોઈ એકાદ પાપનો ત્યાગ કરી દે. અહીંયા બી લખ્યું છે આગળ, એને, અને પોતાને પ્રતિ મનાવડાવે છે. ઘણી બધી બાબતો છે. જીવને ત્યાગની ખબર ના હોય ને, તો પંચેન્દ્રિયના ભોગોના ત્યાગની વાત કહી છે. આપણા ત્યાં બી લોકો એવી ભૂલ કરે છે કે કોઈ એક ઇન્દ્રિય સંબંધી વિષય તો બરાબર ત્યાગ કરે, એમાં બહુ આ નહીં તે નહીં, બાકીની 4 ઇન્દ્રિયો તો એટલી ખુલ્લી હોય કે શરમ આવે. ખ્યાલ આવ્યું કે નહીં? આ બહુ મોટી ભૂલ કરે છે. માન લો કે 5 ઇન્દ્રિયમાં કોઈ રસના ઇન્દ્રિય સંબંધી થોડું ટાઈટ કરે, બરાબર કડક પાલન કરે, આમ નહીં તેમ નહીં, આ નહીં એ પણ નહીં, બરાબર આમ એકદમ પ્રાસુ, બાકીની 4 ઇન્દ્રિયો તો ક્યાંય ફરતી હોય, ઠેકાણા જ ના હોય એના. ખ્યાલ આવ્યો તો સારામાં તો બરાબર નથી. ખાલી સમાજમાં જે મૂળ વિષય બનતો હોય ભોજનનો, તો એમાં બરાબર, એમાં પછી લોકોને ભોજનની જ તો ખબર પડે, એટલે એમાં કરતા હોય છે. બાકીના બધામાં તો કોઈ સાર ના હોય, ને આત્માની તો ખબર જ ના હોય. એ તો મૂળ વાત તો છે જ નહીં, એને કે આત્મા કોઈ વસ્તુનો ત્યાગ કરી શકતો નથી, એને અરે પરને ગ્રહણ કરી શકતું નથી, રાગાદિને ગ્રહણ કરે છે એ બી વ્યવહારથી કહે. ખરેખર તો જ્ઞાનમય ભગવાન આત્મા છે. રાગ અને જ્ઞાનને ભિન્ન જાણે એ રાગનો ત્યાગ છે. સ્વરૂપમાં રહે ને રાગ ઉત્પન્ન જ ન થાય, એ રાગનો અભાવ છે. બધી બાજુ સ્વરૂપ 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 સ્વરૂપની વાત તો કરી છે. કેટલો ઉત્કૃષ્ટ, ઊંચો, સરળ, સહજ અને રિયલ ધર્મ છે આ જૈન ધર્મ, દિગંબર જૈન ધર્મ. ખ્યાલ આવે કે નહીં? 2-4 લીટીમાં પૂરો સાર કહી દીધું. વિચાર જોઈ તમે.
જો આગળ શું કહે છે, પાછળથી પાડે નહીં, પણ બસ આચાર્ય દીક્ષા આપી છે ને એટલે પછી બધા એને સાધુ માને. આમે શું છે, સમાજને ખરેખર જેને અભ્યાસ નથી, સ્વાધ્યાય નથી, એને તો વેશથી મતલબ છે. હલાવ્યું કે નહીં? સમાજને વેશથી જ મતલબ છે. વેશ છે ને, બસ આ બહારમાં સાધુનું એક મોડેલ છે ને, પછી એ શાનો ત્યાગ કર્યો છે, કર્યા પછી નિભાવે છે કે નહીં, આત્માને સમજે છે કે નહીં, વિતરાગતાને ચાહે છે કે નહીં, હલાવે કે નહીં, કશી કોઈ બી બસ બધું એમ પેલું ગેટું એક ગેટું જ્યાં જાય ને બધા ત્યાં પાછળ પાછળ જાય, ઊંધું અનુકરણ, ઉલટું અનુકરણ, અંધ અનુકરણ ચાલ્યા રાખે છે. એક કરે એટલે બધા કરે. દાદા કરતા હતા એટલે પરંપરા સાચવવી કે ના સાચવવી, હે ને? બહારના બીજા આચરણી તો બદલી નાખી, ધર્મની પરંપરા કેમ, હે ને? બીજા કપડાં, વસ્ત્ર, રહેન સહેન, ખાનપાન એ બધી જૂના આપણા પૂર્વજો પ્રમાણે એ તો ના રાખ્યું, બદલી નાખ્યું હતું બધું. હલાવે કે નહીં? પીઝા આવી ગયું છેલ્લે, હલાવે કે નહીં? ખબર નહીં ના પછી બી કંઈ આવ્યું હોય તો આ તો સંભળાય ખ્યાલ આવે. પણ હા, અને ધર્મમાં નહીં, ધર્મમાં તો જે બાપા કરતા હતા એ જ કરવાનું. હલાવે અરે સત્યની શોધ કરી, હે ને? કોઈ પિતા કરતા હતા એ સત્ય જ છે એવું ક્યાં છે, હે ને? અનાદિથી બધા મિથ્યાદૃષ્ટિ જીવો છે તો મિથ્યાત્વનું પોષણ કરે છે, હે ને? અને આ સમ્યક દર્શન નવો ધર્મ નથી, એ અનાદિનું છે, હે ને? તો અને અનંતકાળ રહેવા વાળો છે ને તું જે કરે છે ભલે અનાદિનું હોય પણ સાચો નથી અને અનંતકાળ રહેવા વાળો નથી. અગર જો જીવ સત્ય પ્રગટ કરે તો અભાવ થઈ જાય ખોટા ધર્મનો. હવે જો બીજો પેરેગ્રાફ ઉપરને કનેક્શન, વળી તે કહે છે કે પાછળથી ધર્મ બુદ્ધિ થઈ જાય ત્યારે તેનું ભલું થાય ને. કોઈ બી રીતે લગાડી દઈએ સમજાવ્યા વગર, પછી એ તો આપોઆપ પાછળથી ભલું થશે એનું. આ લોજિક ઠીક નથી. સમજ્યા વગર તો કોઈ વસ્તુને સ્વીકારવું નહીં ને કોઈને કોઈ સ્વીકારવાનો આગ્રહ રાખવો નહીં. આ બહુ ધ્યાન. નહીં બેટા તું કર પછી જોઈ જશે એવી વાત નથી. આ તું સમજીને સ્વીકાર કર. પરીક્ષા પ્રધાની ધર્મ છે તો કે ત્યારે તેનું ભલું થાય ને. તો જુઓ હવે બહુ સરસ. પણ પ્રથમથી જ દીક્ષા આપવા વાળાએ પ્રતિજ્ઞા ભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞા ભંગ કરાવી. હવે એને ખ્યાલ છે કે આ છોકરું શું જ નિભાવશે, હજુ એને કંઈ ખબર નથી, એને કોઈ એવી જાતિનું અંદરમાં વિશુદ્ધિ નથી, એને સમજણ છે, તો કેવી રીતે નિભાવશે? ભાર લાગશે. કોઈ વખત આવેશમાં આવીને કે લોકાલોકી દેખાદેખી બે ચાર વખત પેલા જુલુસમાં નીકળ્યા હોય ને તો એમ લાગે કે આ સારું છે, ઠાઠ છે, એમ કરીને કોઈ અન્ય માન્યતાથી જોડાઈ જાય ને દીક્ષા લેતા તો લઈ લે, પછી શું થાય? બહુ વિકૃતિઓ આવી જાય. સમજ્યા વગર કોઈ બી તમે વસ્તુ લો તો વિકૃતિ બહુ આવી જાય અને પછી એ વિકૃતિને કન્સિડર કરાવે સામે કે નહીં આ તો આમ તો હોય એમ કરીને, અને બધાને અવગમતું હોય બાંધછોડવાળું એટલે એનું ગ્રુપ મોટું થઈ જાય. લખ્યું હતું ને આગળ, સંખ્યાબળ વધતું ગયું, હે ને? ધીરે ધીરે શ્વેતાંબરોનું એમાં સંખ્યા વધતી ગઈ જ્યાં જુઓ ત્યાં, અને એ રીતે ખોટા ધર્મની પ્રભાવના અપ્રભાવના થવા લાગી. આવે છે કે નહીં? અને આ જીવની પણ આ સારું છે, બહુ બહારમાં ધામ ધમાલ હોય, હે ને? એ પ્રમાણે અને કાંઈ બી લોજિક વગર આપણને તો પુણ્ય કરીને ધન કમાઈ લેવું અને બસ ચાલા રાખે છે. શું કહે છે કે પણ પ્રથમથી દીક્ષા આપવા વાળાએ પ્રતિજ્ઞા ભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞા ભંગ કરાવી તથા આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ બી કરી. એ પાપ કોને લાગ્યું? દોષ કોનો? બંનેનો થયો ને. ઓલાનો તો છે જ પણ પ્રતિજ્ઞા ભંગ કરાવ્યું. તને ખબર છે કે આપણે ત્યાં મુનિરાજ આચાર્ય એમને દીક્ષા ના આપે, બહુ રખડે, બહુ પરીક્ષા લે અને અનેક રીતે એને સમજે, એના પછી બી ડાયરેક્ટ તો મુનિ દીક્ષા નથી આપતા. એના પછી બી નાના ગ્રસ્ત જીવનની જે 11 પ્રતિમાઓમાંથી એનું પ્રેરણા આપે. હા, સામાન્ય ઉપદેશ કરે તો મુનિ દીક્ષાનો જ કરે, પણ જો પર્સનલ કોઈ વ્યક્તિગત જાય તો એને પહેલાં એની પરીક્ષા કરે. વિચક્ષણ બુદ્ધિવાળા હોય છે આચાર્ય, એને ખ્યાલ આવી જાય કે આ ડરીને આવ્યો છે કે ભયથી આવ્યો છે કે કોઈ અન્ય પ્રયોજનથી આવ્યો છે કે એના પછી બી એની ક્ષમતા છે કે નહીં. પછી ધીરે ધીરે પછી ક્ષુલ્લક એલ્લક આદિ આપે ને પછી યોગ્ય લાગે તો આગળ વધે, ને તો એમ નિંદા કરાવે પદગ્રહણ કરીને, અને એવું કામ નહીં કરાવવું જોઈએ. ધર્મની જે ખોટી પ્રભાવનાના જે
બંધ છે એ બંધ બહુ આકરા પડે છે. ન થાય તો ચાલે. જૈન ધર્મમાં પ્રતિજ્ઞા ન કરવાનો બહુ મોટો દોષ નથી, પ્રતિજ્ઞા કરીને ભંગ પાડવાનો દોષ, ભંગ કરવાનો દોષ ઘણો મોટો છે. કોઈ એમ કે સારું તો કોઈ પ્રતિજ્ઞા જ નહીં કરીએ, પણ સામર્થ્ય અનુસાર પ્રતિજ્ઞા ન કરે તો પણ દોષ છે. અને મોટી મોટી પ્રતિજ્ઞા કરે દુનિયા માટે અને પછી તોડે તો બી એ ઘણો મોટો દોષ છે. બહુ બેલેન્સ છે, એવું નથી. કોઈ કે આ સારું ભંગ મારેથી તૂટી જાય પ્રતિજ્ઞા ના કરતા અમે કરતા જ નથી, તો કે તારાથી થઈ શકે એવી જે ગ્રસ્ત જીવનના સટ આવશ્યક તો કયા છે, એની બહારની વાત નથી. તો કોઈ કે ભાઈ આ સારું કર્યું, આપણે પ્રતિજ્ઞા તૂટી જાય એટલું મોટું પાપ નહીં, આ થોડું ચાલે, તો કે એમ નથી કર્યું. એ તો ગ્રસ્ત જીવનમાં જે ગ્રહસ્થ જીવનની પ્રતિજ્ઞાઓનો નિષેધ નથી, પણ ગ્રહસ્થ જીવનની ક્ષમતા હોય અને મુનિપદની ભયમાં ના હોય ને ખબર ના હોય ને તો મોટી પ્રતિજ્ઞાઓ આવેશમાં આવીને લઈ લે તો કહે કે નહીં નિભે. હલાવ કે નહીં, ઘણી વસ્તુ છે સમજવા જેવું છે. તો લે ને એમાં શું છે, આખો સમાજ લે તો શું. આદિનાથ મુનિરાજ વખતે 3000 રાજાઓ લીધી હતી એક સાથે. 3000, તમે એક કુટુંબની વાત કરી છે. 3000 વ્યક્તિઓ એક સાથે, રાજાઓએ સામાન્ય વ્યક્તિ નહીં, 3000 રાજાઓએ દીક્ષા લીધી હતી ને. શું થયું આખિરકાર? કેટલા પાછા આવ્યા, કેટલા ભ્રષ્ટ થઈ ગયા, કેટલા પંથો ખુલી ગયા? થયું કે ના થયું? સમજ્યા વગરનું ભાઈ બધું ખોટું છે. એટલે કોઈ દીક્ષા આપણને એમ લાગે કે બસ દીક્ષા લઈ લીધી, અરે દીક્ષા લઈ લીધી પણ સારી દીક્ષા લીધી. એમ છે. કાલે આપણે છે ને બાળક હર્ષ છે, એનો આપણે બહુ દિગંબર શાસ્ત્ર સ્વાધ્યાયી છે, તો કે બહુ 12 વર્ષનો બાળક છે. અહીં આવતો હતું સાંભળવા, મને કે 31મી ગાથા સાંભળ્યું તમારે ત્યાં સાંભળી હતી, તો કે એવો ટચ આવે છે, એવો મજા આવે છે. મને કંઈ ફાવતું જ નથી, કાંઈ ગમતું જ નથી. પાત્રતા છે. મારી પાસે 2.5 કલાક આવ્યો હતો 2 દિવસ પહેલાં. મેં કીધું કે ક્રમથી સ્વાધ્યાય કરી દે. દીક્ષા લેવાનો ભાવ છે, શાબાશ એને એમાં તો નિષેધ કેવી રીતે કરાય, પણ કોઈ ઉતાવળ નહીં. બરાબર તત્વ સમજવું, વિશુદ્ધિ સમજવી, અને એમ જ્યારે સહજ પરિણામ બને ત્યારે દીક્ષા જરૂર લઈ દે હે ને. એને યોગ્ય આચાર્ય બી મળી જશે, અને જ્યારે નિમિત્ત આવી જ જશે ઉપાદાન જાગે ત્યારે હે ને, ત્યારે કોની પાસે લેવી દીક્ષા એ બી તો બહુ મોટો પ્રશ્ન છે ને. ઘણી બધી બાબતો છે, પણ જેનું ઉપાદાન જાગે એને 3.9 કરોડમાંથી કોઈ ક્ષેત્રે એનો ભેટો થઈ જ જાય, કાર્ય થઈ જ જાય. હેલા કે એમ છે. તથા આણે પ્રતિજ્ઞા કરી, બંધ કરી, પણ પાપ કોને લાગ્યું? પાછળથી તે ધર્માત્મા થવાનો નિશ્ચય શું આધાર છે કે તારી પાછળ પાછળથી ધર્મ કરીએ છીએ? હેલા કે નહીં. અરે જેને કોઈ ખબર જ નથી કેવી રીતે કરશે? કેટલી દીક્ષાઓ ચાલે છે હમણાં, હેલા કે નહીં, ખબર જ નથી. એ બી થઈ ગયો બનાવ હમણાં. બાયધર્મ થઈને દીક્ષા લઈ રહ્યો છે ભાઈ છોકરો, તો એ બી મારી પાસે લઈ આવેલા. એક દિવસ 4-5 કલાક સમજાવ્યો હતો, પણ કે નહીં. મેં કીધું 7 તત્વની ખબર છે કે નહીં, 6 દ્રવ્ય કે નહીં, સ્વપર ભેદ વિજ્ઞાન નહીં, તો તું કરીશ કઈ રીતે? અરે ઠીક છે, મુનિ દશાના 28 મૂળ ગુણ આ તે તો કે શીખવાડી દેશે આચાર્ય છે. પછી મેં પૂછ્યું કે અત્યારે જે કોઈ ચાલી રહ્યા છે, કોઈ વિશેષ વિશુદ્ધિ વાળા, પર્ટિક્યુલરલી એ મુનિરાજ પાસે લેવું છે કે ના પર્ટિક્યુલરલી આ પાસે જ લેવું છે? તો નવી વાત નીકળી. તો એમની પાસે જ કેમ? તો કે પૂર્વમાં કોઈ લાભ થયો હશે ઘરમાં દર્શન કરવાથી, કાંઈ ઠેકાણા નહીં. એમ લાગે કે એક ભવ આને એના કરતા એને ભોગોમાં રહે તો બી ચાલે. બહુ મોટો દોષ નથી ભોગોમાં ભૂમિકા અનુસાર રહેવું, પરંતુ ધર્મના નામે કોઈ ઉલટો માર્ગ ગ્રહણ કરી લે તો અહિત જ છે. આમાં તો ભોગોમાં રહેવાની પ્રેરણા નથી. ભોગોમાં રહેવું એ તો હવે આપણને ભોજનનો ભાવ આવે છે, આપણી ભૂમિકા અનુસાર જે 5 પુંજના ભોગના ભાવ આવે છે, એ કોઈ બહુ મોટો દોષ નથી. એમાં સુબુદ્ધિ માનવી દોષ છે, હલાવ્યો કે નહીં. અને સુબુદ્ધિ છૂટી ગયા પછી બી અસંયમમાં પરિણામ રહે છે, અને પછી એને જીતીને જીવ આગળ વધે છે. તું કોઈ કશાય વિશેષને એક દબાવી દે અને તું પોતાને મહંતત્વ મુનિ કે ધર્મ ધાર્મિક બનાવે તો કે એ કોઈ ઠીક નથી. બહુ જ સાયન્ટિફિકલી આ પ્રક્રિયા છે મુનિ દીક્ષા. કોઈ ભાવુક થઈને લેવા જેવી ચીજ નથી.
સાયન્ટિફિકલી છે, પુરુષાર્થમય છે, બહુ જ લોજિકલ છે, અને એમ જ ચલો નીકળી જાઓ, એને આવી ગયું એવું નથી. એમ વળી જે સાધુનો જન્મ અંગીકાર કરી યથાર્થ ન પાડે તેને સાધુ માનવો કે ન માનવો, ખ્યાલ આવ્યો? હવે એક પ્રશ્ન રાખે, યથાર્થ ન પાડે તો એ શું કહે છે કે જો માનવો તો જે સાધુ મુનિ નામ ધરાવે છે, માનો કે ભ્રષ્ટ છે, તે સર્વને સાધુ માનો? પછી તો પર્ટિક્યુલરલી કેમ બધા જે ભ્રષ્ટ છે એને સાધુ માનો? તથા ન માનવો તો તેને સાધુ પણ ન રહે. બે વાત કહી. તથા જેવા આચરણથી તમે સાધુ માનો છો તેનું પાલન પણ કોઈ વિરલાને જ હોય છે. અરે તમારે ત્યાં જે આચરણ કહ્યું છે એવું આચરણ પણ કેટલાને જોવા મળે છે, એમ કહે છે પંડિતજી. અને એવું આચરણ બી તો નથી પાડતા, તો પછી સર્વને સાધુ શા માટે માનો છો? હવે કંઈક નવી વાત કરવી છે એટલે આ પ્રશ્ન ઉઠાવે. સાંભળો, બહુ અદભુત વાત. અહીં કોઈ કહે કે અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું તેને જ સાધુ માનીશું, અન્યને નહીં. બરાબર છે? તો એને એની સામે જવાબ આપે કે નહીં, અમે પણ તને ખબર છે યથાર્થ આચરણ શું છે? ખ્યાલ આવે કે નહીં? બહુ વાર ચાલે છે કે આપણામાં બી અમને તો આવું બહુ ફેસ કરવું પડે છે. એને જેમ કહે કે તમે મુનિરાજને પગે કેમ નથી લાગતા, તો આપણે એને સામે કે ભાઈ કમસે કમ એનું દ્રવ્યલિંગ સાચું હોવું જોઈએ, 28 ગુણનું યથાર્થ પાલન હોવું જોઈએ, આ છે તે છે, હે ને? પછી આપણને મોક્ષવાદ પ્રકાશક પણ આધાર આપે કે ત્યાં દ્રવ્યલિંગી મુનિને નમસ્કાર કહ્યો છે, તો આપણે એને પૂછીએ કે દ્રવ્યલિંગી મુનિનું સ્વરૂપ ખબર છે? તો કે ના. તો પછી કેવી રીતે નમસ્કારનો વ્યવહારનું કેવી રીતે તમે પ્રમાણ કરશો? તો કે મેં કીધું કે 28 ગુણનું યથાર્થ પાલન હોવું જોઈએ. તો કે 28 ગુણ ખબર છે કે આ ખબર છે, પણ એની પરિભાષા, એનું સ્વરૂપ ખબર છે કે ના ખબર નથી. તો કેવી રીતે તય થશે? કેવી રીતે નક્કી થશે? બહારમાં એ વ્યક્તિ પૂજ્ય છે કે નથી પૂજ્ય, ધર્મને અનુસાર એનું આચરણ છે કે નહીં, પેલા આપણીમાં ખોટ છે, આપણને જ ખબર નથી. તો પછી એનું તમે પછી જે હશે એ ચલાવી લેશો. તમને એવું જ લાગશે આપણા કરતાં તો સારું છે ને, એમ કરીને આજે ઘૂસી જાય છે ખોટો. ખરેખર હેલા તો આપણા કરતાં સારું છે એ કોઈ ફોર્મ્યુલા નથી. હે ને? ફાટેલું દૂધ સારું કે છાશ સારી, નક્કી કરી લેજે. એટલે કાંઈ નિર્ણય જ નથી હોતો ભાઈ. અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું તે જ સાધુ માનીશું, અન્યને નહીં. હવે જો પંડિતજી પૂછે છે, તેને અમે પૂછીએ છીએ કે એક સંઘમાં ઘણા વેશધારી છે, બરાબર છે? ઘણા વેશધારી હોય છે અલગ અલગ પ્રકારના. તો ત્યાં જેને યથાર્થ આચરણ માનો છો તે બીજાઓને સાધુ માને છે કે નહીં? તમે જેનું યથાર્થ આચરણ માનો છો એ વ્યક્તિ, કેમ કે આખું સંઘ હોય છે ને, સંઘમાં તો બધા પ્રકારના હોય છે, વેશધારી બી હોય છે, તમે જે આચરણ કહો છો એ વાળા બી હોય છે. તો એ સંઘમાં સાથે રહે છે, તો બીજા સાધુને જેનું આચરણ બરાબર નથી એને એ વેશધારી છે, ત્યાં જેને યથાર્થ આચરણ માનો છો તે બીજા સાધુ માને છે કે નહીં? તો બીજા સાધુ માને છે કે નહીં? જો માને છે તો તે બીજાઓને સાધુ માને છે કે નહીં? એટલે બીજા જે છે ને વેશધારી, ટૂંકમાં એમ કહેવું છે કે આખો સંઘ છે, એમાં એક વ્યક્તિ તમે એમ કહો કે આનું આચરણ સારું છે, અમે એને જ સાધુ માનીશું, ઠીક છે ચલો, પણ એ સાધુ વેશધારી બીજા છે એને સાધુ માને છે કે નહીં? સંઘમાં રહે છે એટલે માને જ છે, એમ કહેશે અહીંયા. જો માને છે તો તે તમારાથી પણ અશ્રદ્ધાની થઈ. ખ્યાલ આવ્યો? અને એ જે બીજા અયથાર્થ છે જે આચરણ એને માને છે તો એ તો તમારાથી બી ગયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છે? તથા નથી માનતો તો તેની સાથે સાધુનો વ્યવહાર શા માટે રાખે છે? એની સાથે કેમ રહે છે? બહુ બધી બાબતો આવે છે આમાં. પેટ ખોલીએ તો એમ લાગે, અને આપણને તો બહુ ખ્યાલ છે, અનુભવમાં છે કે ભાઈ કેવી જાતના સ્ટેટમેન્ટ આવે છે. તો પછી શાના માટે રહો છો? વળી પોતે તો તેને સાધુ ન માને, પણ પોતાના જ સંઘમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે, તો એવું કપટ શા માટે કરે? ખ્યાલ આવે? બહુ મોટી વાત છે ભાઈ, કે અન્ય જે સંઘમાં છે ને જે સાધુ ખોટા હોય તો બી એ સાથે શું કામ રહે છે પછી? અને પાછું એ રહે એટલે એ તો માનો કે હું જે ભોજન કરતો હોઉં, માનો કે તમને એમ લાગે કે ભાઈ શુદ્ધ ભોજન કરે છે, તો હું જે ભોજન કરું એ તમારા માટે પ્રમાણિક થઈ ગયું ને, કે આ તમારે ચાલે છે ને મારે તો ચાલે જ ને, બરાબર છે? વગર પરીક્ષાએ ચાલી જાય, બરાબર છે? તો ચાલે છે એમ માનીએ છે સામાન્ય રીતે. હવે જે ભોજન અશુદ્ધ કરે છે એને બી અનુમોદના કરતો હોઉં તો પછી તો બધું ખોટું જ છે મારું, એ સમજમાં આવે છે મારી વાત તમને? તો એ અહીંયા એ લોજિક પર ફોર્મ્યુલા પર ચાલે છે.
કે જે એના તો કોઈને એમ થાય કે શું કામ પછી રહે છે, તો કહે કે ભાઈ અગર જો એનો વિરોધ કરીએ તો ધર્મનો વિરોધ થાય, તો ક્લેશ થાય. તો ક્લેશ એના કારણે થાય છે, અજ્ઞાનના કારણે થાય છે. સમજાવ ને ભાઈ કે આ માર્ગ સાચો નથી. ખ્યાલ આવ્યો? લોકો શું કરે છે કે શું જવાબ મળે છે ખબર છે કે અમને ખબર છે કે આ ભૂલ ચાલે છે, તો પછી હું પૂછું કે તો પછી શું કામ? જેમ કે વચ્ચે પેલા જે આચાર્યશ્રીના સંઘમાંથી બે બહેનો આવી હતી મારા ઘરે, ચર્ચા બહુ કરી. મેં કીધું પુણ્યમાં એને પુણ્યમાં બંધ છે, પુણ્ય કચરો છે, પુણ્ય તો મલ છે, નહીં માને. તો મેં કીધું કંઈક શાસ્ત્ર લઈએ તો પર્ટિક્યુલર શાસ્ત્ર કહે. તો મેં કીધું આ બધામાં ઉતરવાની જરૂર નથી. પછી છેલ્લે કંઈ બધી બરાબર નિર્ણય કર્યો કે નહીં. છેલ્લે બોલ્યા બેન કે ખરેખર ભાઈ પુણ્ય તો મળે જ છે. તો પછી મેં કીધું કે શાની રાહ જોવો છે? સાંભળજો ને શું કહ્યું? તો કે પછી જવું ક્યાં? ઘર છોડી દીધું છે, જવું ક્યાં? કોણ રાખે? આહારનું શું? રોટલાનું શું? સમજમાં આવે છે? એ તો કોઈ વિરલા ગુરુદેવશ્રી હોય, સમજમાં આવે છે કોઈ વાત? ભરતભાઈ મને આ કહ્યું એનું. મેં કીધું તમે રોટલા માટે એની ખોટી વાત સ્વીકારીને અંદરમાં તો ખબર છે તમને ખોટું છે, તો બી કહે છે કે નહીં પણ પછી એનો વિરોધ કરીએ તો સંઘમાં રાખશે નહીં. અરે આ કોઈ લોજિક છે? આ કોઈ બાબત છે? એને ઘરે રહે, બે ઘરના કામ કરીને રોટલા ભરવા સારા, પેટ ભરવું સારું, પણ આ રીતે તું રોટલા માટે એના ધર્મને પણ માનવા તૈયાર થઈ જાય. ખ્યાલ આવે છે? અરે બે ઘરના કામ કરી લેજે, વાસણ માંજી લેજે, એમ કરીને રોટલા લઈને પેટ ભરજે, પણ કે આ રોંગ છે. સમજમાં આવે આખી વાત? બહુ ચર્ચા થઈ હતી. આ રોંગ છે, આ તમારું લોજિક જ ખોટું છે. બહુ વખત આવું બધું બનતું હોય છે પ્રસંગ, ઘણા પ્રસંગ હોય. શું કરે? પણ આપણે દેખવાની વાત જ નથી. સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, એને સત્ય સમાજથી કોઈ આપણો મોક્ષ નથી રોકાતો. સમાજ સ્વીકારે તો આપણને મોક્ષ જલ્દી મળી જાય એમ નથી. આખી દુનિયા વિરોધ કરે તો આપણો મોક્ષ અટકી જાય એમ નથી. હેલાવે કે નહીં? શાના માટે ડરવાનું? સત્યની વાત કરે. એ લોકોને ઉપરના મોટા જે સિનિયર હોય, જે સાધુઓ, એને સારું લાગે, એને રાજી રહે એ માટે એ કહે એમાં હાજી કરે. કેટલું બધું થઈ ગયું છે ગુરુદેવશ્રીનો, કેટલો વિરોધ થયો, બધું દામ ધન ભેટ બધી ન માને કે બસ અમને સત્યનો સ્વીકાર છે. અમને તમારાથી કોઈ દ્વેષ નથી. પાછું પરિણામ તો જુઓ, તમારાથી કોઈ દ્વેષ નથી, અમને તમારાથી કોઈ દુશ્મની નથી. અમને અમારો માર્ગ જે છે એ મળી ગયો. આ તો એટલી જ છે. કંઈ કોઈનો વિરોધ કરે, વિદ્રોહી પરિણામ તો એમના ક્યારેય નહોતા. ઉપરથી ભૂલેલા ભગવાન કહીને આખી વાતાવરણ બદલી નાખ્યું. ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? અરે જે પથ્થર મારે આપણા ઉપર એને કે ભૂલેલો ભગવાન છે, એને ભૂલ છે નીકળી જશે, છોડો, આપણે આપણું કામ કરીએ. કેટલી સહજતા, કેટલી નિડરતા, કેટલી સત્યનો પક્ષ, બહુ બધું છે. નિર્ણા જેવું છે ભાઈ. કોઈ તમને લાગે નાની બાબત, નાની નથી, બહુ મોટી બાબત છે. એના માટે બહુ મોટી છાતી જોઈએ, હે ને? એ સામાન્ય વાત નથી આ. હા, એ શું કહે? વળી પોતે તેને સાધુ ન માને, પણ પોતાને સંગમાં રાખી બીજાઓને પાસે સાધુ મનાવી અને એને અશ્રદ્ધા નહીં કરે, એવું કપટ શા માટે કરે? વળી તમે જેને સાધુ માનતા નથી, તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે આને સાધુ ન માનો, તો એ પ્રમાણે તો ધર્મ પદ્ધતિમાં વિરુદ્ધતા થશે, ક્લેશ થશે. વાત તો આવી ગઈ ને છેલ્લે. તથા જેને તમે સાધુ માનો છો તેનાથી પણ તમારો વિરોધ થયો, કારણ કે તે આને સાધુ માને છે. જે સાધુ નથી એને સાધુ માને છે કે જેને તમે સાધુ માનો છો, તો એનો ઓટોમેટિક ઇનડાયરેક્ટ વિરોધ થઈ ગયો. તો વાત તો આખિરકાર ક્લેશની આવી ને. એના કરતા ભાઈ જે સત્ય છે એનો સ્વીકાર કરો. વળી તમે જેનામાં યથાર્થ આચરણ માનો છો, હવે આ જો અંતિમ વાત ગજબની, તમે જેને યથાર્થ આચરણ કહો છો, જરા વિચારો તો જુઓ કે યથાર્થ મૂળીધર્મ છે કે નહીં. તમે જે આચરણ કહો છો એ આચરણ યથાર્થ છે કે નહીં એ તો જુઓ પહેલા. ઊંધું ગાલીને જન્મ્યા છે એ બધા જય જયકાર કરે છે, તો ભેગા ભેગી અને બીજા કરતાં થોડું વધારે કડક પાલન કરે છે, શુદ્ધ પાલન કરે છે, ડિસિપ્લિનથી પાલન કરે. તો ગુરુદેવશ્રીનું સ્થાનકમાં જે પાલન હતું એ નંબર 1 જ હતું, હે ને? એમના માટે બનાવેલા પાણીનું ટીપું ગ્રહણ ન કરે. ખ્યાલ આવે ને? તો પણ કહે છે કે અહીંયા જે ઉદ્દેશથી છે એ બધું જૂઠું છે. ગજબ છે, બહુ મોટી વાત છે. ઊંચા પદ ત્યાં ધરાવતા હોય અને એમાં લોકો એમને બહુ ક્રેડિટ આપતા હોય,
અને એવી જગ્યાએ સત્યની ઘોષણા કરવી અને એ જ મંચ પર કહેવું કે આ ધર્મ ખોટું છે. સમજમાં આવે છે કોઈ વાત? હે શું ખ્યાલ આવે છે? અને કરુણાથી, કોઈ દ્વેષ બુદ્ધિથી નહીં, કરુણાથી ભાઈ મનુષ્ય ભાવ મળ્યો છે એને મનુષ્ય ભાવ ટળી શકે એવું ધર્મ, વિતરાગ ધર્મ, દિગંબર જૈન ધર્મ સાચો છે, જલ્દી અપનાવી લો. અહીં કોઈ કહે અન્ય વેશધારી કરતા તો આ ઘણા સારા છે. આવી ગયા અન્ય વેશધારી એટલે બીજા જે અન્ય જે બધા છે ને સૂફી ને બધા અમુક મુસ્લિમોમાં જે બધા હોય છે કે એમને જે બીજી બધી કાસ્ટમાં હોય છે એના કરતા તો આપણા તો સારા કે ના સારા એમ. તો જો એનો બી બહુ તોડ આપ્યો પંડિતજી. તેથી અમે તેમને સાધુ માનીએ છીએ. પણ અન્ય મતીઓમાં તો નાના પ્રકારના વેશ સંભવે, કારણ કે ત્યાં રાગભાવનો નિષેધ નથી. હે ને, અન્ય લોકો જે લીલાઓમાં ધર્મ માને છે, અનેક વ્યસનોમાં ધર્મ માને છે, તો એને કહ્યું કે જો વ્યસનમાં ધર્મ માને, ભાંગ પીને ધર્મ માને, એ ના કરતા તો આ સારા કે નહીં સારા? તો કહે કે એ લોકોનો તો આધાર જ ત્યાં રાગનો નિષેધ નથી, ત્યાં તો રાગને ધર્મ માને. ત્યાં તો એ લોકોનો એજન્ડા, એ લોકોનું બંધારણ જ એ છે. પણ જૈન ધર્મમાં તો વિતરાગતાને ધર્મ કહ્યો છે, એ લખ્યું હે ને. પણ આ જૈન મતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતા સાધુ સંજ્ઞા હોય હે ને. એક મિથ્યાત્વને 3 ચોકડી કશાયના અભાવ પૂર્વક વ્યક્ત વિતરાગતાને બાહ્યમાં 28 ગુરુકુળનું પાલન, નિર્ગ્રંથ, એકમાત્ર આત્માનું પ્રાપ્તિ ધ્યેય, બીજું કોઈ ઉદ્દેશ નહીં. સમજમાં આવે છે કે નહીં? બહુ લૌકિક કાર્ય ન હોય ત્યાં. અરે જૈન જે ધર્મના જે કાર્ય છે બહારના, એમાં પણ મુનિ જીવનમાં નિષેધ છે. એકમાત્ર આત્મસાધના, એકાગ્રતા, સ્વરૂપની લીનતા એને મંદિર બંધાવવાનો ભાવ મુનિ ધર્મથી વિરુદ્ધ ભાવ છે અને શાવક ધર્મ માટે અનુકૂળ ભાવ છે. અને એમાં ધર્મ માનવો એ તો મૂળમાં પાપ છે. કેટલી બધી વાતો આવે છે. મંદિર બાંધવું એનું ધર્મ માનવું એ તો મિથ્યાત્વ થઈ ગયું. ગ્રહસ્થને મંદિરનો પ્રતિષ્ઠાનો ભાવ ના આવે તો કે ગ્રહસ્થ નથી, અને મુનિ જીવનમાં મંદિર બાંધવાનો ભાવ આવે તો કહે છે કે મુનિ નથી. ખ્યાલ આવે છે? આખી પ્રતિષ્ઠાઓ એમનું કામ નથી. બ્રહ્મચારી લોકો પણ જે સામાન્ય જે ગ્રસ્ત જીવનમાં બ્રહ્મચારી લીધું હોય ને, એ પણ કોઈ એમની કશાય જ ના હોય. શુભ ભાવ ખરો પંચકલ્યાણકમાં અમુક જે હોય, પણ એમાં બી સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં કે રાગ પોષક પ્રસંગોમાં એ બી ના આવે. તમે જોઈ લેજો, શુભ ભાવમાં પણ ભેદ કરવામાં આવે છે. એમને ન એવી જાતિનું, કેમ કે એના એવા પરિણામ નથી કે ભાઈ આનું નિમિનાથની બારાત નીકળે ને પછી વાયુ બનાવે ને એવું. ત્યાં બી પત્રિકાઓ ધામ છપા. ભગવાનનું કામ છે ને? અરે ભગવાનનું કામ નથી, ભગવાન છોડવા વાળા છે. કેટલું બધું બતાવે છે. મને હું તો બહુ ઓછું જોઉં છું પ્રતિષ્ઠાઓમાં, હાર્ડલી નથી જતો. એમ જવાનું થાય તો છેલ્લે પછી દીક્ષા કલ્યાણથી જઈએ તો થોડું, કે જ્યારે પબ્લિક નીકળતી હોય એ વખતે આપણે પ્રવેશ કરવાનો. મેં તો ગર્ભજન્મમાં બહુ પબ્લિક આવી જાય, પછી તો દીક્ષા પછી એમ થાય કે આપણું કામ નથી. લોકોને એવું લાગતું હોય છે. હા, હવે જો બહુ જોરદાર વાત કહે છે. અહીં કોઈ કહે કે શીલ સંયમ આદિ પાડે છે, તપસ્યા આદિ કરે છે, તેથી જેટલું કરે તેટલું તો ભલું છે ને. ચલો, જેટલું કરે છે એટલું તો ભલું છે ને. શું લોજિક આપે છે પંડિતજી? જો એને કોઈ નથી ભલું એવું બી નથી કહેતા, અને ભલું છે એમ કહેવું છે તો કેવી રીતે કહેવું છે? આ પ્રકરણને અનુસાર બહુ જ વિચક્ષણ બુદ્ધિ છે પંડિત ટુડરમલજીની. સાંભળો, તેનું સમાધાન એ સત્ય છે. પહેલાં તો હા, તારી વાત સાચી છે, ભલું છે, આ તો સાચી જ હે ને. વ્યસન કરવું એ ના કરતા વ્યસનના ત્યાગને અમે બુરું કેવી રીતે કહીએ કમ્પેરિઝનમાં? પરંતુ અહીંયા જે પ્રકરણ ચાલે છે એ પ્રકરણમાં કઈ રીતે આનો નિષેધ કરે છે જુઓ તમે. પરંતુ પ્રતિજ્ઞા તો મહાન ધર્મની કરવામાં આવે અને પાડીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞા ભંગથી મહાપાપ થાય છે. આવ્યું ને? શું કહે છે? પ્રતિજ્ઞા તો મહાન ધર્મની કરવામાં આવે અને પાડીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞા ભંગથી મહાપાપ થાય છે. જેમ કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા છતાં, ઘણી વખત ન લીધું, ઉપવાસ કર્યો તમે, પ્રતિજ્ઞા લીધી, બરાબર છે, અને એકવાર ભોજન કરી લીધું, તો જે ઘણી વખત ભોજન કરવામાં સંયમ રાખ્યો, બરાબર, એમ અહીંયા કહે છે
એમ એવા હોવા છતાં પ્રતિજ્ઞાભંગથી પાપી કહીએ છીએ. અને કોઈ 3 વખત કે 2 વખતનો નિયમ લીધો, 3 વખત, ભાઈ 3 વખત લઈ, સવારે નાસ્તો, બપોરે જમવાનું ને સાંજે 24 પહેલા જમવાનું, બરાબર, 3 ટાઈમ જમીશ, પછી વચ્ચે મને કોઈ વિકલ્પ નથી. વચ્ચે શું કરશો? વચ્ચે પાછું સમજી લેવાનું, વચ્ચે કરવાનું શું? કે આ ભોજન ના લીધું એનો શ્રેય લેવાનો? તો કે ફ્રી પડીએ ને એની વ્યવસ્થામાંથી ને બધેથી, તો આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય કરવી, બરાબર. એ પાછું અલગ કન્સેપ્ટ છે. અહીંયા કહે કે તું એને 3 વખત લીધું તો એ પાપી નથી. અહીંયા તો કહે કે વ્યવહારથી ધર્માત્મક હોય ને કે એવું તો વાંધો નથી, આને પાપી કહો. અહીંયા આચરણની ઓરથી કન્સેપ્ટ છે. બાકી એમાં ધર્મ માને એ તો મિથ્યા, તો એ તો અલગ છે જ. પરંતુ જે વ્યવહાર ધર્મમાં પણ, જો વ્યવહાર ધર્મમાં જે તમારી શક્તિ કે જે ભૂમિકા છે એનાથી વધીને કરો ને પછી ભંગ કરો તો કહે છે કે પાપી છે. અહીંયા કહે પ્રતિજ્ઞા ભંગથી પાપી કહી. તેમ મુનિ ધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત ધર્મ ન પાડે તો તેને શીલ સંયમ આદિ હોવા છતાં પણ પાપી જ કહેવાય. ઘણા લોકો કહે છે આટલું બધું તો પાડે છે, આટલું બધું તો પાડે છે, આટલી ભૂલ થઈ, તો કે ના ચાલે. એ પદની અંદર એ પદનું અનુસાર જ હોવું જોઈએ. એ પદની વિરુદ્ધમાં થોડું બી કિંચિત બી ભૂલ હોય તો ભલે શીલ સંયમ કરે. આપણને એવું લાગે કે આટલા 10 ઉપવાસ કરે ને એક વખત થોડુંક આમ પાણી અહીંયા નાખી દીધું કે આમ કરી લીધું તો કે ન ચાલે. એ મુનિનું જીવન જ નથી, હોય જ નહીં. એ બહુ ઊંચી ભૂમિકા છે. હમણાં અક્ષય તૃતીયાના દિવસે મેં બધી ચર્ચા કરી હતી, 1.5 કલાક. ખ્યાલ આવે શું સ્વરૂપ છે એ રીતે. અને 2 મોટા પ્રસંગ થયા ને, ગુરુદેવશ્રીની જન્મ જયંતિ, એ દિવસે બી ઘણી આપણે ઉત્સવ મનાયો તો સાંજે. અને અક્ષય તૃતીયામાં પણ ઘણી બધી બાબતો લીધી. તો ઘણી બધી બાબતો આવશે, આપણે બી ક્યારેક એનો અવસર વિશેષ કરીશું આપણે. તે મુનિ ધર્મની પ્રતિજ્ઞા કરી તો કોઈ કિંચિત ધર્મ ન પાડે તો તેને શીલ સંયમમાંથી હોવા છતાં પણ પાપી જ કહેવાય. તથા જેમ કોઈ એકાશની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે તો તે ધર્માત્મા જ છે. ધર્માત્મા એટલે કોઈ સમય દ્રષ્ટિની વાત નથી, તો એને વ્યવહારથી ધર્મ કહો કે સારી વાત છે. બસ. તેમ પોતાનું શ્રાવક પદ ધારણ કરી થોડું ધર્મ સાધન કરે તો તે ધર્માત્મા છે. પણ અહીં તો ઉચ્ચ નામ ધરાવી નીચી ક્રિયા કરવાથી પાપી પણ સંભવે છે. કે તારે ઊંચું પદ બતાવવું શું કામ છે? તારાથી નથી નિભતું, તું નહીં કર ને. તારાથી જેટલું નિભે છે એ કરીને કાર્ય કરને. કેટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ છે જૈન ધર્મમાં. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આ છે કે શ્રાવક ધર્મ એ અન્ડરસ્ટેન્ડિંગનો ધર્મ છે. અને જે જૈન મુનિ ધર્મ એ ખરેખર ધર્મ છે કે ભાઈ મારાથી નથી થતું, મારી એવું સહન નથી અને મને એ પ્રકારની વિશુદ્ધિ નથી, તો કોઈ વાંધો નહીં, અણુવ્રત લે. મહાવ્રતનું શું કામ આગ્રહ રાખે છે કે નહીં? મહાવ્રત કહીએ તો વટ પડે ને, પછી કે તો વટ પાડવા માટે થોડી વ્રત થતા હોય. સમજમાં આવે આખી વાત? એવું જોરદાર છે આ બધું. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું થાત નહીં. ખ્યાલ આવ્યો? જેટલો ધર્મ સાધે તેટલો જ ભલો છે. આવી ગયું ને કે ભાઈ એ રીતે ભલો છે. તો મનુષ્ય જીવનની તારી ભૂમિકામાં, ગ્રસ્તની ભૂમિકામાં જે થઈ શકે એટલું કર. અને એમાં ભલે તારાથી અમુક નથી થતું તો એને ત્યાં ગૌણ કરવામાં આવે છે, તો ત્યાં એના માટે ભલું કહ્યું છે. પણ જે ગુરુ છે, જે ગુરુપદ છે, એ પદની અંદર તારામાં કોઈ ખામી હોય તો ના ચાલે. હલાવે કે નહીં, એ રીતે છે. એ થોડી ખામી હોય તો શું વાંધો છે? આ લોકોને શું લાગે છે ખબર છે કે જો કે આપણે અંદરમાં તો શ્રદ્ધા નહીં કરી, પણ બહારમાં થોડું શિષ્ટાચાર નિભાવી લેવું એટલે સમાજમાં કોઈ વાતાવરણ ના બગડે. આવા ચિંતનવાળા ઘણા મળે. શું કરું કે ભાઈ જો આપણે જવું ને, આપણે ક્યાં એને બસાયેલી, આપણે ક્યાં દ્રષ્ટિમાં લઈ લીધું છે? ખ્યાલ હું શું કહું છે? આપણે ક્યાં એને માની લીધું છે? આપણે માનવું નહીં અંદરથી, પણ બહારમાં તો જવું કે જેથી કરીને બાકીના સંબંધોમાં કોઈ વાંધો ના આવે. આ બહુ ચાલે છે. ખ્યાલ આવે છે? તો કહે છે કે એમાં અનુમોદના છે અને એની અંદર કે એ તું લૌકિક સંબંધ સાચવવા માટે ધર્મમાં કન્સિડર થઈ જાય છે, એ ઠીક નથી. સમજાય? ઠીક નથી, અનુમોદના છે. આગળ તો બહુ આવા વાળું સાંભળ્યું શાંતિથી, પણ લોકોને આવું થાય છે. તો કહે છે કે એનો મતલબ નથી. એમાં તો કે ભલે જે થવું એ થાય, કોઈની સાથે સંબંધ ના રહે, પણ ધર્મમાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરીને એને અનુમોદના કરીએ કે એને અમે ઈષ્ટ માનીને અથવા એને બહારમાં દેખાવ બી કરીએ ખાલી, તો દેખાવ કરવાથી તો ઓર ખરાબ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે માનો કે તમને મારા પર સામાન્ય એક આસ્થા છે કે નહીં, આનું જીવન શુદ્ધ સાત્વિક અને તત્વ ગુરુદેવશ્રી કહેલી ધારા પ્રમાણે છે.
હવે હું એમ કહું કે ભાઈ નહીં, અન્ય પક્ષમાં પણ જે ચાલે છે, આપણે તો આ તત્વ બહુ સારું છે, થોડુંક એનું આપણે રાખવું, ઠીક છે. આ મળેલા જવાબો તમને કહું છું, મળેલા જવાબો કહું છું તમને કે ભાઈ યાત્રામાં ગયા તો મિક્સ છે, થોડાક શ્વેતાંબર છે ને થોડાક આપણે દિગંબર પણ છે. તો હવે શ્વેતાંબરને આપણા તત્વ આપવા હોય તો પછી વચ્ચે શ્વેતાંબરની મંદિર આવે તો બસ ઊભી રાખીને આપણે પણ હે ને, એ જાય ત્યાં સુધી તો સમજમાં આવે, પણ આપણે પણ જવું જેથી કરીને આપણી વાત સાંભળે. લોજિક છે આ તારું. આ કહું છું તમને, આ મેં મારા કાને વાત સાંભળી, મેં કહ્યું કે આ ઠીક નથી. તમે એમને બહુ રિક્વેસ્ટથી સમજાવો કે માર્ગ વિતરાગ છે અને આ તો ઓલો રાગનો માર્ગ છે, એમાં ધર્મ નથી. તમે એ રીતે સમજાવવાનો પ્રયાસ કરો અને વળી તમને જતા જોવે તો પછી એને તો ફાવતો મળી ગયું હે ને. જ્યારે તમારે ચાલે છે તો અમારે તો આ ફોર્મ્યુલા છે અજ્ઞાનીની. જ્યારે તમારા જેવા વ્યક્તિને ચાલે તો અમારે તો અરે શું તમારે ને અમારે ખ્યાલ એ ઠીક છે. કઈ સ્વયં નિર્ણય કરવો જ નથી આ જીવને. પોતાની બુદ્ધિ તો જાણે એમ થાય ખર્ચાઈ જશે એમ કરીને વાપરવી જ નથી. બીજાની બુદ્ધિથી કામ નહીં સધાય. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો અને ક્યાં સુધી ભાડાની બુદ્ધિથી કામ ચાલશે એ રીતે કહે. બહુ બધી બાબતો છે ચાલે છે. આપણે એમ લાગે કે આપણે તેની વાત કરી, આપણે ત્યાં આ કન્સેપ્ટ લોકો ચલાવે છે કે જરાય પણ તમે એનો વિરોધ ન કરી શકતા હોય તો અનુમોદના તો નહીં જ કરો. ખ્યાલ આવે કે નહીં? અનુમોદના એવું એક બી તમારું કોઈ વર્તન એટીટ્યુડ ના હોવું જોઈએ કે દુનિયા અથવા તમારા કોઈ તમારા દ્વારા સાંભળવા વાળા જીવો એમાં જોડાઈ જાય કે નહીં ભાઈ ચાલશે. અને આપણે મનની અંદર તો નહીં માનવાનું પણ બહાર જવાનું ઉપરથી, એટલે એમને સચવાઈ જાય ને આપણે સચવાઈ જાય તો એ ઠીક નથી. આ બધી બાબતો તમને એમ લાગતું હશે કે હા આવું તો અમે કરીએ છીએ, આવું તો અમે કરીએ છીએ. એટલે આપણે ક્યાં એનું માની લેવું છે, આપણે ક્યાં એનું લઈ લેવું છે. આમાં કેવું થાય છે ખબર છે? હું તમને થોડી વાત કરું કે આપણો કોઈ શિબિરનો આપણે પ્રસંગ રાખ્યો હોય કે આપણે કોઈ વિધાનનું આયોજન કર્યું હોય તો આપણે શું કરીએ, એ લોકોને ફોર્સફુલી બોલાવીએ કે ભાઈ આવો આવો તમે આવો, બરાબર છે. હવે પછી એનો પ્રસંગ આવે હા, એને કોઈ પ્રસંગ એ લોકોના આંબિલ કે એ લોકોની કોઈ બી જે બધા આખું વર્ષ કરીને પાલિતાણા જતા હોય એટલે તમારી ટિકિટ લખાવે કે ભાઈ અમે તમારે ત્યાં આવ્યા હતા એટલે તમારે અમારે ત્યાં આવવું જોઈએ. આવે છે કે નહીં? એટલા માટે કોઈને આગ્રહથી નહીં કહેવું, આવવું હોય તો આવે, ના આવવું હોય તો ન આવે. સત્ય મારે હા. એ વખતે તમને એમ થાય કે સંકોચ થાય ને ભાઈ એ આવે આપણે ન જઈએ તો કેવું લાગે? તો કહે કે ક્યાંની વાત છે, લગ્નમાં જા ને, એના જન્મદિવસ પર જા ને, ધાર્મિક કાર્યક્રમની સાથે તો કે અનુમોદન નહીં કરે, એમાં દોષ લાગે. એવી પ્રત્યે કોઈ અંબે માતાની પ્રતિમા એ બી બિરાજમાન કરે, હવે જવું પડશે પ્રતિષ્ઠામાં, તમે શું કરશો? તો કે એ નડે છે લોકોને. અને પછી આ બીજો પોઈન્ટ લઈ આવે કે આપણે ક્યાં એ પગે લાગવું, આપણે તો ચૂપચાપ પાછળ જમીન નીકળી જવું અથવા આપણે ન માનવું, આવા બધા એડજસ્ટમેન્ટ કરે છે. અરે કે તું નીડર બની જા ને, તારે લેવું શું છે? કદાચ એ તને માલ સપ્લાય નહીં કરે તો નહીં કરે, ખ્યાલ આવે કે નહીં? તને લોન નહીં આપે તો નહીં આપે. એને તું થોડીક તો ખુદદારી, થોડી હિંમત, તું થોડીક એકવાર સાહસ તો કર, એકવાર પાપ પુણ્ય પર ભરોસો કર, અરે આત્મા પર ભરોસો તો કર. પુણ્ય સામગ્રીમાં સુખ નથી. એકવાર તું લાગી જા માર્ગની અંદર, હે ને? ગજબ છે. તો એ રીતે આ બધી ચર્ચાઓ ચાલતી હોય છે. એટલે હું થોડુંક એનલાર્જ કરું છું. સમજ આવે છે કે નહીં? જો આગળ ક્યાં આવ્યા હતા? આ વાંચ્યું આપણે સમાધાન વાંચ્યું? હા, શીલ સંયમમાંથી પાડે છે, તપસ્યામાંથી કરે છે, તેથી જેટલું થઈ ગયું ને તેટલું ભલું છે, થઈ ગયું. હા થઈ ગયું, બરાબર. હવે અહીં કોઈ કહે કે પંચમ કાળના અંત સુધી, સાંભળો હવે, આ એનું બુદ્ધિ એટલી ખરાબ છે. જો પંચમ કાળના અંત સુધી ચતુર્વિધ સંઘનો સદભાવ કહ્યો કે ના કહ્યો? ચતુર્વિધ સંઘ ખ્યાલ છે ને? નથી ખ્યાલ? હા, મુનિ, આરેકા, શ્રાવક, શાવિકા, આ ચતુર્વિધ સંઘ કહેવાય. અને મુનિ, આરેકા, શ્રાવક, શાવિકા, બરાબર છે. અને આ રહેવાના જ પંચમકાલના અંત સુધી. કયા ક્ષેત્રમાં રહે એ અલગ વાત છે, કેટલા રહે એ અલગ વાત છે, આપણને પેટો થાય કે ના થાય એ અલગ વાત છે, પણ રહેશે ખરા. શું કહ્યું? હે ને? હવે કયા ક્ષેત્રમાં હોય
પૂરા ઢાઈદ્વીપમાં કોઈ બી ક્ષેત્રમાં હોય અને આ બાજુ બી કંઈ હોય, કોઈ જગ્યાએ હોય, પણ આપણું પુણ્ય ના હોય કે આપણું એનો ભેટો થાય, પોસિબલ છે હે ને? એ રીતે છે. તો સદભાવ કહ્યો કે ના કહ્યો? કહ્યો. તેથી આમને સાધુ ન માનીએ તો કોને માનીએ? હે છે ને? હવે કોઈ ના હોય તો કોઈને માની લેવાના. ના મામા કરતા કાળો મામો સારો, એ ફોર્મ્યુલા છે. ભૂખ લાગી હોય તો પછી ભલે ઝેરનું એક ટીપું પડ્યું હોય તો કઈ ના મળે તો એ ચાલી જશે, એમ છે. કેવું લોજિક લોકો કેવી રીતે કહે છે કે ભાઈ જો આપણે મતલબ બગલાનું ઉદાહરણ આપ્યું છે પંડિતજી, હંસનું. હંસ સફેદ હોય છે પણ જોવા ના મળે ગમે ક્ષેત્રમાં, તો બગલાને કાગડાને માની લેવો હંસ? કે આપણે તો કોઈ ભગવાન જોઈએ ને બસ, અરે કોઈ અત્યારની સોચ છે એ અહીંયા કહે છે. હવે ગુરુનું સ્વરૂપ, ગુરુ માટે આટલી બધી કેમ ચર્ચા છે? કેમ કે એ આપણા માર્ગદર્શક છે, એટલા માટે આટલી ચર્ચા છે. એ સ્વયં ધાર્મિક છે અને અન્ય જીવોને ધર્મમાં નિમિત્ત બનતા હોય, એટલે બહુ મોટી વાત છે. સૌથી પહેલા નિમિત્તોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ કે કોની પાસે મને સાચું માર્ગદર્શન મળશે. એમાં ભૂલ કરશો તો ફેંકાઈ જશો. ના થોડા વીક હોય, થોડુંક આ હોય તો ચાલી જાય કે ના જાય હે ને? માન લો કે સબકી કોઈ તમારે કોઈ રોગ થયો, દવા લેવાની છે અને કોઈ ડૉક્ટર પાસે તમે જઈ રહ્યા છો, કહો કે નહીં ડૉક્ટરની ડિગ્રી તો છે પણ છે ને 1-2 કેસ ફેલ થયા હતા અને થોડુંક આમ પાગલપણ આવી ગયું છે હમણાં, તો જશો કે ના સાહેબ ડિગ્રી તો છે ને, ડિગ્રી તો છે, જશો તમે ઇલાજ કરાવશો? ના ચાલે ના. પણ ચમકારમાં તો થોડાક એવા હોય, આપણે સાવકો બી એવા, તો સાધુ બી તો પછી સાવકની સાથે સાધુનું પ્રમાણ છે. સાવક બરાબર હોવા જોઈએ એ સાધુ બનવા માટેની પાત્રતા છે ને. આહાર આપવાવાળા તો જોઈએ ને, સાચો ઉદિષ્ટ આહારનો ત્યાગ છે તો ઉદિષ્ટ આહાર ના આપે એવા જોઈએ. તો આહારને લઈને તું મુનિ એ બધું તપાસ કરીશ કે કોણ ઉદિષ્ટ આહાર, કેવી રીતે પોસિબલ છે? એને ઉદિષ્ટ આહારનો ત્યાગ હોય ને તો એવા શ્રાવકો બી તો જોઈએ ને કેટલા ઘણા ગાંઠા 1-2 જોવા મળે. તો હવે પછી મારે મુનિ કેવી રીતે બનવું ના કરતા જે ચાલે છે એમાં ગોઠવાઈ જવું, તો કે આ તારી સોચ બરાબર નથી. સમજ આવે છે કે નહીં? ભાઈ હું મુનિ બનીશ તો બસ જે આગળમાં કહ્યું છે એ અનુસાર બનીશ, જ્યારે બનીશ, ભલે હે ને 2-4 ભાવ પછી બનવું પડે તો 2-4 ભાવ પછી, એટલે મોડું વહેલું તો આપણે એક અપેક્ષિત કથન છે, એના સ્વીકારવા જ થાય છે. પણ જ્યારે કાર્ય કરીશ ત્યારે સાચું છે. નથી થતું તો પછી જે બી કન્સિડરિંગ જે માર્ક કરી નાખ્યો છે હે ને, એ ના ધારે હું પણ શું જરૂર છે એવી, તો શું ઉતાવળ છે એવું તો. અને અચ્છા એ કરીને કરીશ શું પામીશ? ખ્યાલ કે નહીં? સંસારમાં રહીશ અને એમાં તો નિગોદનો બંધ છે, પાપમાં નરકનો બંધ છે અને ખોટા ધર્મની અનુમોદના નિગોદનો બંધ છે. ખ્યાલ આવે? નરકમાં સમ્યક દર્શન થઈ શકે છે, નિગોદમાં તો અવસર જ નથી રહેતો, એકેન્દ્ર થઈ રહી છે. આવે છે ધર્મની ખોટી પ્રભાવનાથી નિગોદનો બંધ થાય છે. એને વસ્ત્ર રાખીને સાધુ માને કે મનાવડાવે એનાથી ગુદેશી 100 વાર કીધું છે કે નિગોદનો બંધ થાય છે. હલાવો એને કોઈ 5 પરિણામના 5 ઇન્દ્રિયના ભોગોથી તો નરક જાય છે. નરક તો નિગોદ કરતા બી ખોટું. નરકમાં તો સંઘની 5 ઇન્દ્રિય જ હોય, ત્યાં તો નિયમથી જીવ મનવાળા જીવો હોય. નરકના ને ત્રીજી ગતિમાં હોય છે મન વગરના જીવો, એકેન્દ્રિય આદિ. તો ત્યાં તો 7મી નરકમાં જીવ સમ્યક દર્શન કરે છે, નિગોદમાં તો ચાન્સ જ નથી. એને ત્યાં હિતના વિચાર કરવા વાળો જ્ઞાન જ વિચાર તો કરો, બહુ બધો વિચાર કરજો ભાઈ. ધર્મના સંબંધ, ધર્મ સાથે છેડા કરતા પહેલા કોઈ અંદરમાં કોઈ તમારી કોઈ એવી ભાવના હોય કે મને લોકો બહુ માને નહીં, એમ લઈને કોઈ ખોટો સિદ્ધાંત પકડાઈ દેવું, બહુ ધ્યાન રાખજો. આ કોઈ સામાન્ય નથી. ખ્યાલ ગણધરની ગાદી છે, બહુ ઊંચી વાત છે, સત્ય વાત છે, એમાં કોઈ પોતાના તરફથી વાત નહીં મોકલી. સમજમાં આવે છે? ભાષા ભલે પોતાની હોય, ભાષા તો આપણી ઘરની ભાષા, ચાલતી ભાષા, પણ કન્સેપ્ટ પોતાનો નહીં નાખવો. જો જેમ આ કાળમાં હંસનો સદભાવ કહ્યો છે, તથા ગમ્ય ક્ષેત્રમાં હંસ દેખાતા નથી. ગમે એટલે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં દેખાતા નથી, તેથી કાંઈ બીજાઓને હંસ માન્યા જતા નથી. હંસ જેવું લક્ષણ મળતા જ હંસ માન્યા જાય. તેમ આ કાળમાં સાધુનો સદભાવ છે એમ કહ્યું, શાસ્ત્રમાં કહ્યું કે સાધુ તો રહેશે જ, તથા ગમ્ય ક્ષેત્રમાં સાધુ દેખાતા નથી. એટલે કે તું જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તને નથી મળતા.
તેથી કાંઈ બીજાઓને તો સાધુ માને જાય નહીં, હે ને? એક સાધુ તો જોઈએ ને, એક ગુરુ જોઈએ, એક ભગવાન જોઈએ, બરાબર છે? એક દેવ જોઈએ ને એક ગુરુ જોઈએ, બે તો જોઈએ, અને થોડોક ધર્મ જોઈએ તો દયા કરી નાખીએ ધર્મમાં. ગુરુ જોઈએ જ્યાં જે મળે બસ, જે ગુરુ નામ હોય, બોર્ડ લાગ્યું હોય ત્યાં, અને કોઈ બી દેવ, તો કે આ કોઈ તારું થિંકિંગ છે, હેલા કે એ તારા આત્મહિત માટે કોઈ આવી જાતિનું તું, હે ને, વગર વિચારે કોઈ ચીજ નહીં કરવી જોઈએ, એને કહે છે જ્ઞાની તો કહે છે ગ્રસ્ત જીવનમાં લગ્ન આદિ પ્રસંગોમાં, વિવાહ આદિ પ્રસંગોમાં તો વગર વિચારે કરજે. બાપા કે ત્યાં કરી દેજે નક્કી, કેમ કે એનાથી તો એક જ ભાવ બગડશે, પણ આનાથી અનંત ભાવ બગડશે. કોઈ એને કોઈ એવી કોઈ ઝઘડાખોર પત્ની આવી ગઈ, એ તો બગડશે તો હું કહું છું, ખરેખર તો વૈરાગ્ય થશે. ચિંતા શું કામ કરે છે? ખ્યાલ કે શું બગડવા જેવું બગડવાનું છે? શું બગાડી શકે? જે ભેદ જ્ઞાન કરે ને બહારના પ્રસંગો શું લૂંટી લે, હે ને? શરીરમાં રોગ આવી જાય, દીકરો આજ્ઞાકારી ના હોય, પત્ની વિરોધમાં હોય, તો એનો ધર્મ થોડી અટકે છે. સમ્યક દર્શન કરી લે ને, એ હશે જેમ હશે, એનું આપણને શું મતલબ છે? એની વસ્તુ, એનો ઇતિહાસ છે, એની બુક છે, એનું ફાઇલ છે, આપણી ફાઇલ નથી. બહુ અદ્ભુત માર્ગ છે ભાઈઓ. હા, શું કહે છે? બીજાઓને સાધુ માન્યા જાય નહીં, પણ સાધુના લક્ષણ મળતા જ સાધુ માન્યા જાય. લક્ષણ મળવું જોઈએ ને, વિતરાગી હોવા જોઈએ, નિર્ગ્રંથ હોવા જોઈએ, એને આ બધી બાબતો છે. વળી એમનો પણ આ કાળમાં થોડાકમાં સદભાવ દેખાય છે, ત્યાંથી દૂર ક્ષેત્રમાં સાધુનો સદભાવ કેવી રીતે માનશો? જો લક્ષણ મળતા માનો તો અહીં પણ એ જ પ્રમાણે માનો, હે ને? લક્ષણ મળતા માનો, દૂર ક્ષેત્રમાં ભલે હોય પણ લક્ષણ મળતા માનો. તથા લક્ષણ વિના માનો તો ત્યાં અન્ય કુલિંગ છે તેને પણ સાધુ માનો. ઓર લોજિક. જો તું લક્ષણ નથી મળતું, હે ને, સાંભળીજો, બહુ મોટી વાત છે. લક્ષણ નથી મળતું, તું કાગડાને ને હંસનું લક્ષણ મળતું નથી, કાગડાને પણ તું હંસ માનવા તૈયાર થઈ જાય છે, એ રીતે સાધુમાં બી તે ગણિત કરી નાખ્યું, તો પછી તું તારા જ સંપ્રદાયના વાળાને ગુરુ કેમ માને છે? તું કોઈ મુલ્લાને પણ ગુરુ માની લે? ખ્યાલ એમ કહે, હે? ખ્યાલ એ કહે તો પછી તું તારા સંપ્રદાયમાં વાળાને જ ગુરુ કેમ માને છે? તો પછી તો એ વાતો ગુરુની લાઈન છે. કેટલાય બાબા છે અત્યારે તો પછી એને કેમ નથી માનતો? એ બી તો ભ્રષ્ટ છે, એમાં બી સાધુનું લક્ષણ નથી. તારા તો મને એમાં બી સાધુનું લક્ષણ નથી. તો તારે તો કોઈ બી જોઈએ તો પછી તું પર્ટિક્યુલરલી કે નહીં આ મતના ને આ જ મતના એવું કેમ? એટલે કે તારું કોઈ પણ વિચાર બરાબર નથી. પણ એ પ્રમાણે માનવાથી વિપરીતતા થાય, માટે એમ પણ બનતું નથી. અંતિમ પેરેગ્રાફ વાંચી લઉં છું, કાલે બીજો ટોપિક ચાલુ છે. કોઈ કહે કે આ પંચમ કાળમાં આવું પણ સાધુપદ હોય છે, તો જો આ પાછો એ તક મૂકે છે. કોઈ કહે કે નહીં પંચમ કાળમાં તો થોડુંક હોય છે આવું, તો કે એ તો લોકો કહે છે, કોઈ સિદ્ધાંત તો થોડી દે, હે ને? જેવા શ્રાવક એવા સાધુ, હે ને? શ્રાવક બી ચાલે, હોટલનું ચાલે તો એમને આઈસ્ક્રીમ ચાલે, દેશે ઓર આવે છે, લોકો આપે છે એને, આપણે ખાઈએ ને બિચારા રહી જાય. બિચારા આપણે બધું, અરે તો પછી ઘરમાં રહે ને, રાખ ને ઘરમાં, કોણ ના પાડે છે? તો તું એને ઘર લઈ આપ, સાધુપદથી એને તું ચ્યુત કરી લે, સાધુપદ છોડાવી દે અને ઘરે રાખ, અને 50 લાખ રૂપિયા આપીને એને બધા શોખ કરાવ ને. ધર્મના નામે ન ચાલે. વાત એ છે, સમજમાં આવે છે? આ પંચમકાળમાં આવું પણ સાધુપદ હોય છે, તો એવું સિદ્ધાંત વચન બતાવો. પંડિતજી કે બતાવો કોઈ કે આવું સ્વરૂપ પંચમકાળનું. ગુરુદેવસિંહ તો કેટલી વાર યાદ કરે શ્રીમદજીનું એ કથન. 3 કાળમાં હોય પરમારથનું એક જ પંથ હોય, હે ને? આ પાંચમ કાળમાં કેટલું લખ્યું હમણાં પુણ્ય પાપ અધિકારમાં જે પ્રવચન આવ્યું છેલ્લે, એ કહે છે કે લોકો એમ કહે છે કે હાલ તો શુદ્ધ ભાવ હોય નહીં, શુભ ભાવ જ હોય એટલે મુનિને શુભ ભાવવાળા માનવા, આત્માનું દર્શન ના હોય તો પણ મુનિ માનવા, હે ને? તો કે એવું નથી, એને કે પંચમ કાળની સાકર મીઠી તો ચતુર્થ કાળની મીઠી તો પંચમની મીઠી. એને કોઈ એવું નહીં કે ચતુર્થ કાળમાં અને પંચમ કાળનો જ્યારે એક પૂતગલમાં અંતર નથી, તો તું કહે કે ચતુર્થ કાળમાં તો વિતરાગતાથી ધર્મ થાય, પણ અહીંયા તો શુભ કરી લે તો થઈ જાય. તો કેમ ન બને? ન થાય ધર્મ. શુભ હોય વાત જુદી છે, ન રહેવાતું હોય પાપોમાં તો પુણ્યમાં રહેવું જોઈએ વાત જુદી છે, પણ એ નાથી તને કરતા કરતા તને વિતરાગતા થઈ જશે, મુક્તિ થઈ જશે, એમ નહીં બને. અંતિમ લીટી છે જો. એ પ્રમાણે અનેક યુક્તિ વડે તેમને સાધુ પણ બનતું
નથી તથા સાધુપણા વિના તેમને સાધુ ગુરુ માનતા મિથ્યા દર્શન થાય છે. જોયું ને, આવ્યું ને, એ સાધુનું રૂપ સ્વરૂપ નથી છતાં સાધુ માનીએ તો આપણને મિથ્યાત્વ થાય છે, આપણને અપરાધ થાય છે, આપણું સંસાર અનંત સંસારનો બંધ થાય છે એમ કહે છે. કારણ કે સાચા સાધુને જ ગુરુ માનતા સમ્યક દર્શન હોય. એટલે શું માનવું? એટલે શું? સાચા ગુરુનું સ્વરૂપ ખબર હોવું જોઈએ અને એ જે કહે એના અનુસાર જીવન હોવું જોઈએ, તો સમ્યક દર્શન સંભવ છે, નહીં તો સંભવ નથી. હવે પ્રતિમાધારી શ્રાવક ન હોવાની માન્યતાનો નિષેધ. હવે એમાં એ લોકો પ્રતિમાથી જે શ્રાવકનું જે પંચમગુણ સ્થાન માનતા નથી એ સંબંધી થોડો વિચાર કર્યો છે. પછી મુખપટ્ટી અને મૂર્તિ પૂજાના નિષેધનું બસ નિરાકરણ, એ સૌથી મોટું અંતિમ પ્રકરણ છે, 3-4 પેજનું. એની ચર્ચા આપણે કાલે કરીશું. સહજાનંદ અવિનાશી